નમસ્કાર. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે મારા રસોડામાં બની રહ્યા છે આલુના પરાઠા નવા સ્વાદ સાથે. તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય, પહેલીવાર મારો વિડીયો દેખતા હોય અને મારા વિડીયોને યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. અને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. એક લાઈક, એક કોમેન્ટ જરૂર કરજો. તો એના માટે મેં 500 ગ્રામ બટાકા લઈ લીધા છે અને એને આ રીતે છીણી લીધા છે. એમાં મેં 1 ચમચી ગરમ મસાલો, વલિયારીનો પાવડર, અધકચરી વરિયાળી વાટીને નાખી છે, સારા પ્રમાણમાં ધાણા, સ્વાદ અનુસાર મીઠું, શેકેલા જીરાનો પાવડર અને આ છે કસૂરી મેથી, આદું અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે. અને આ બધા જ મસાલા સરસ રીતે આપણે હાથથી મિક્સ કરી લેવાના છે. અને સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એના ગોળ વાળી લેવાના છે, આ રીતે જેવા પણ આપણને પસંદ હોય. બીજી તરફ મેં પરાઠા બનાવવા માટે લોટ તૈયાર કરી અને રાખ્યો હતો. તો એના માટે મેં રોટલી જેવી 2 રોટલી બનાવી અને તૈયાર કરી દીધી છે. તો આ રીતે જેવી આપણે ઘરમાં રોટલી બનાવતા હોય એવી રોટલી બનાવવાની છે. હું 2 રીતે તમને પરાઠા બનાવવાની રીત બતાવીશ. તો આ રીતે પાતળી રોટલી બનાવી લેવાની છે અને લોટ રોટલીના જેવો જ આપણે બાંધવાનો છે. તો સરખી 2 રોટલી મેં બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે જે બટાકાનો માવો તૈયાર કર્યો છે એને આખી રોટલીમાં આપણે સરસ પ્રસરાવી દેવાનું છે, પાથરી દેવાનું છે. અને જે બીજી રોટલી બનાવીને રાખી છે એને આપણે આ રીતે સેટ કરી લેવાની છે. કિનારી બધી જ સરસ રીતે દબાવી દેવાની છે. અને ડિઝાઇન આપવા માટે કાંટા ચમચીથી આ રીતે ચારે તરફ પ્રેસ કરવાનું છે કે જેનાથી જે પરાઠું છે એ સરસ દબાઈ જાય, કે જેનાથી સરસ ફૂલી શકે. અને ગરમ તવામાં આ રીતે નાખી દેવાનું છે. હવે બંને સાઈડ સરખું શેકાઈ જાય એટલે થોડું ઘી એડ કરી દેવાનું છે. તમે ચાહો તો તમે તેલ પણ નાખી શકો છો અને બટર પણ લગાવી શકો છો. તો આ એક પરાઠું સરસ ફૂલી અને તૈયાર થતું હોય છે. અને ધીમા તાપે કિનારા ઉપર દબાવી અને એને શેકવાનું છે, કેમ કે વચ્ચેનો ભાગ છે તો સરસ શેકાઈ જવાનો છે, કેમ કે માવો સારા એવા પ્રમાણમાં એડ કરેલો છે. તો ખૂબ જ સુંદર ફૂલેલા પરાઠા બની અને તૈયાર થઈ જાય છે. હવે આ બીજી રીતે આપણે પરાઠું બનાવવાનું છે. તો રોટલીને આ રીતે ભેગી કરી અને કિનારાથી જે વધારાનો એક્સ્ટ્રા ભાગ હોય છે એને કાઢી નાખવાનો છે. અને આ રીતે જે લોટ હોય છે એ છાંટી અને સરસ તૈયાર કરી દેવાનો છે, પાતળું પરાઠું વણી અને એને પણ એ જ રીતે સરસ શેકી લેવાનું છે. તો આને પણ દબાવી અને સરસ શેકી લેવાનું છે. બધા સરસ ફૂલી અને દડા જેવા તૈયાર થઈ જતા હોય છે. તો બંને સાઈડ સરસ શેકી અને તૈયાર કરી લેવાનું છે. થેન્ક યુ.